આજે કરી નાખ્યું જુવાર લણવાનું ચાલુ ને ઘણા દિવસો પછી ગરમા ગરમ રગડી ચા પીધી ને કર્યું સ્કોપિયાનું બુકિંગ. આજે સવારમાં હું અને મગલાલ પાછું આપણું ટ્રેક્ટર લઈને નીકળી ગયા લેહ લદાખ વાળો રસ્તો વીંધીને ફાઇનલ પોગી ગયા આપણા ખેતર. કારણ કે આજે આપણે કરવાનું એ ખેતરમાં જુવાર લણવાનું ચાલુ. યાર થાકી ગયો 3 મહિના નાકા વારીને ખરા તડકે. મગલાલ કે આપણે માવો ખાઈને મુહૂર્ત કરી. મેં કીધું મગલાલ જેવી તમારી ઈચ્છા. એટલે ભાઈ માવો ખાઈ તો પેલા મારે પાણીનો બંદોબસ્ત કરી દેવો પડશે આ બધાને. એટલે હું આવી ગયો ઊંડી ભોમકામાં પાણી ભરવા ને પાણી ભરીને થઈ ગયો વેતો ને પાછો આપડા ખેતર પૂગ્યો તા ડોહા બાપા લાયા તા ફેફસી. એટલે એક ફેફસી ભાગમાં આવીને ખાઈ લીધી ને પછી ઉપાડ્યું દાંતરડું કરી નાખ્યું જુવાર લણવાનું ચાલુ. બાકા ઝીકી હે ના ઘણા દિવસો પછી સાંજે કોરાનો કામ કરતા ત્યાં ગરમા ગરમ રગડી ચા આવ્યો તો એટલે ભરી લીધી અડારી ને પછી કાંઈ ને ધર્મના કામમાં થોડી ઢીલો પી લીધો. ચા પીને જુવાર તો લણી નાખી. પછી આપણે જુવારને થોડીક વાઢી નાખીને ચા પીને મગલાને ટ્રેક્ટર દઈ દીધું. હું જયુ બાબે નીકળી ગયા અને આવી ગયા અમારા ગામની ચોકડીએ. કારણ કે અહીંયા મળવા આવ્યા તા આપણે કારા ઘોડા વાળા એટલે કે